નમસ્કાર, દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે। તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર। નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે જૂનાગઢમાં 2 કરોડથી વધુની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। ત્યારે આગળ વાત થશે પાકિસ્તાની ક્રિકેટર બન્યો પુષ્પા, વિડીયો થઈ રહ્યો છે વાયરલ। ત્યારે આગળ વાત થશે કોર્ટે ટ્રમ્પના સૌથી મોટા આદેશ ઉપર સ્ટે મૂકી દીધો છે। ત્યારે વાત થશે લગ્નના 20 વર્ષે સહેવાગ પત્નીથી અલગ થશે। ત્યારે આગળ વાત થશે કલોલ નગરપાલિકા પર પથ્થરમારાથી મોટો હોબાળો થયો છે। ત્યારે વાત થશે 2008 કરતાં ભયંકર મંદી, ભારત ઉપર મોટું જોખમ દેખાઈ રહ્યું છે। ત્યારે આગળ વાત થશે મોનાલીએ તેના હોસ્પિટલમાં દાખલ થવા અંગેના સમાચારને ખોટા કહ્યા છે। ત્યારે આગળ વાત થશે 12 રાજ્યોમાં ફેલાયેલા મહાકૌભાંડનો ખુલાસો સામે આવ્યો છે। ત્યારે વાત થશે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો શુભારંભ થયો છે। આગળ વાત થશે લાઉડસ્પીકર કોઈ પણ ધર્મ માટે જરૂરી નથી તો બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે। ત્યારે વાત થશે રાજ્યમાં પવન સાથે ઠંડીનો મોટો ચમકારો જોવા મળશે। આગળ વાત થશે ચા પીવામાં ગુજરાતીઓ 3જા નંબરે આવે છે। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। ગત 5 વર્ષમાં એટલે કે 2019થી 23 સુધીમાં દેશભરમાં 579 કરોડ કિલોગ્રામ ચાનો વપરાશ થયો છે। ચા પીવામાં ગુજરાતીઓ દેશમાં 3જા નંબરે છે। રિપોર્ટ મુજબ પહેલા નંબરે મહારાષ્ટ્ર છે, જ્યાં 2023માં 13.9 કરોડ કિલો ચાની ખપત થઈ છે। 17.5 કરોડ કિલો સાથે ઉત્તર પ્રદેશ બીજા નંબરે, 10.1 કરોડ સાથે ગુજરાત 3જા નંબરે। જો માથાદીઠ ચાના વપરાશની વાત કરીએ તો પ્રતિ વ્યક્તિ 1418 ગ્રામ સાથે ગુજરાત મોખરે છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં પવન સાથે ફરીથી ઠંડીનો ચમકારો। ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા રાજ્યમાં ફરીથી ઠંડીનો માહોલ સર્જાયો છે। નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગના મતે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધુ ઘટાડો થવાની શક્યતા છે। અમદાવાદ 14.2, ગાંધીનગર 11.8, રાજકોટમાં 12.1, કેશોદમાં 12.4, ભુજમાં 13.4, સુરેન્દ્રનગરમાં 13.8, કંડલા અને ડીસામાં 13.9, અમરેલીમાં 14, પોરબંદરમાં 14.7, મહુવામાં 14.8, વડોદરામાં 15.4 ડિગ્રી નોંધાયું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાઉડસ્પીકર કોઈ પણ ધર્મ માટે જરૂરી નથી તો બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે। બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે કે પ્રાર્થના અથવા તો ધાર્મિક મંત્રોચ્ચાર માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈ પણ ધર્મ માટે જરૂરી નથી। કોર્ટે મુંબઈ પોલીસને ધ્વનિ પ્રદૂષણના કાયદા 2000ના કડક અમલના નિર્દેશ આપ્યા છે અને ધ્વનિ પ્રદૂષણ કરતા ધાર્મિક સ્થળો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે। હાઈકોર્ટના અવલોકન મુજબ લાઉડસ્પીકર પર પ્રતિબંધથી કોઈ પણ બંધારણીય અધિકારીનું ઉલ્લંઘન થતું નથી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો શુભારંભ। લદ્દાખના લેહમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ની શરૂઆત થઈ ચૂકી છે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું છે, જેમાં 428 ખેલાડીઓ ધરાવતી 19 ટીમો 2 આઈસ ઇવેન્ટ હોકી અને સ્કેટિંગમાં ભાગ લઈ રહી છે। 27 જાન્યુઆરી સુધી યોજાનારા પ્રથમ ચરણનું આયોજન લદ્દાખમાં કરેલ છે। 22 થી 25 ફેબ્રુઆરી સુધી યોજાનારા ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ની મેજબાની જમ્મુ અને કાશ્મીર કરી રહ્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 12 રાજ્યોમાં ફેલાયેલા મહાકૌભાંડનો ખુલાસો। 12 રાજ્યોમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટોલ પ્લાઝા પર મોટું કૌભાંડ પકડાયું છે। આરોપીઓએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું સોફ્ટવેર બદલી નાખ્યું, ફાસ્ટેગ વગરના વાહનોને ફ્રી બતાવ્યા અને પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા। એસટીએફે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે 2 વર્ષમાં 3 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે। આ કૌભાંડમાં 200 ટોલ નાકા પર ચાલતું હતું। 12 રાજ્યોમાં 42 ટોલ પ્લાઝા પર આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોનાલીએ તેના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર ખોટા કહ્યા છે। ગાયિકા મોનિલા ઠાકુરે હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારને નકારી કાઢ્યા છે।
મોનાલીએ ઇન્સ્ટા પર પોસ્ટ કરી છે કે મારા સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ ખોટા સમાચાર શેર કરશો નહીં. તમારા બધા તરફથી મળેલા પ્રેમ અને ચિંતા માટે હું આભારી છું. મને શ્વાસ લેવામાં બિલકુલ તકલીફ થઈ નથી. આ બધી ખોટી માહિતી છે. મને વાયરલ હતો. મને ગંભીર સાઇનસ અને માઇગ્રેન હતો. બસ આટલી જ વાત છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2008 કરતાં ભયંકર મંદી, ભારત ઉપર મોટું જોખમ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અહેવાલ મુજબ ભૌગોલિક અને આર્થિક વિભાજનકારી નીતિઓને કારણે દુનિયાની જીડીપીમાં 5.7 લાખ કરોડ ડોલર સુધીનો ઘટાડો થઈ શકે છે, જેની અસર 2008ની આર્થિક મંદી અને કોરોના મહામારી કરતાં પણ ભયાનક હશે, જેનો ભારત અને ઉભરાતા અર્થતંત્રોને સૌથી મોટો ફટકો પડી શકે છે, જેના કારણે વૈશ્વિક નાણાકીય અને ટ્રેડ સિસ્ટમમાં મોટા ફેરફારો થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કલોલ નગરપાલિકા પર પથ્થરમારાથી હોબાળો. ગાંધીનગરની કલોલ નગરપાલિકા પર દબાણ હટાવવાના મુદ્દે ફિર્યાઓએ પથ્થરમારો કર્યો, જેના કારણે તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું. રિક્ષામાં પથ્થરો ભરીને આવેલા ફિર્યાઓએ નગરપાલિકા કચેરી પર હુમલો કર્યો અને ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ કાફલો પહોંચી ગયો અને કલ્યાણપુરા શાક માર્કેટ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે પથ્થરમારામાં સામેલ તત્વોની શોધખોળ શરૂ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લગ્નના 20 વર્ષે સહેવાગ પત્નીથી અલગ થશે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયાના રિપોર્ટ અનુસાર વિરેન્દ્ર 20 વર્ષના લગ્ન જીવન પછી તેની પત્ની આરતી અહલાવાતને છૂટાછેડા આપી શકે છે. બંને ઘણા સમયથી એકબીજાથી અલગ રહે છે. બંને એકબીજાને ઇન્સ્ટા પર અનફોલો કરી દીધા છે. વિરેન્દ્ર અને આરતીના લગ્ન 2004માં થયા હતા. બંનેને 2 બાળકો છે, આર્યવીર અને વેદાંત. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોર્ટે ટ્રમ્પના સૌથી મોટા આદેશ પર સ્ટે મૂક્યો છે. યુએસ ફેડરલ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જન્મજાત નાગરિકત્વ અધિકારોને સમાપ્ત કરવાના નિર્ણય પર 14 દિવસ માટે સ્ટે લગાવી દીધો છે. આ નિર્ણય સામે ઘણા અમેરિકી રાજ્યોએ ફેડરલ કોર્ટનો સંપર્ક કર્યો છે. કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે આ આદેશને બંધારણીય કેવી રીતે ગણાવી શકાય. આનાથી તો મગજ ચકરાઈ ગયો. હવે આ કેસની આગામી સુનાવણી 5 ફેબ્રુઆરીએ થશે. ટ્રમ્પ માટે આ પહેલો ઝટકો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની ક્રિકેટર બન્યો પુષ્પા. વિડીયો થયો છે વાયરલ. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં તે વિકેટ લીધા બાદ સેલિબ્રેશન કરી રહ્યો છે. સેલિબ્રેશનની સ્ટાઇલે પાકિસ્તાની તેમજ ભારતીય ચાહકોના દિલ જીતી લીધા છે. ઇન્ટરનેશનલ લીગ T20માં શારજા વેરિયર્સના બેટ્સમેન જોન્સન ચાર્લ્સની વિકેટ લેતાની સાથે તેણે પુષ્પા સ્ટાઇલમાં ઉજવણી કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાંથી 2 કરોડથી વધુની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. તાજેતરમાં જૂનાગઢ શહેર B ડિવિઝન પોલીસ મથકમાં 2 કરોડ 43 લાખની છેતરપિંડી થયાની પૂજન ઇન્ફ્રા પેઢી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જૂનાગઢના 2 ઈસમો મનીષ કારિયા અને સંજય ભડારી સામે ફરિયાદ દાખલ થતાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત જિલ્લા પોલીસે રાજસ્થાનના કોટા શહેરમાંથી બંને ઈસમોને પકડી પાડીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.